જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા નવા એડિટિંગ વિડીયોની અંદર. મિત્રો, તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં પેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી નવા આવતા વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચે. તો ચાલો મિત્રો, વધારે ટાઈમ બગાડ્યા વગર આપણે એડિટિંગ શરૂ કરીએ. મિત્રો, એ પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપની જરૂર પડશે. તો સૌથી પહેલાં અલાઇટ મોશન એપને ઓપન કરી લો. અલાઇટ મોશન ઓપન થાય ત્યાં સુધી થોડી રાહ જોઈ લો. અલાઇટ મોશન ઓપન કર્યા પછી તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે અહીંયા પ્રોજેક્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. પ્રોજેક્ટવાળા ઓપ્શન પર ક્લિક કરશો તો તમને અહીંયા 3 પ્રોજેક્ટ જોવા મળશે. એ ત્રણેય પ્રોજેક્ટની લિંક તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો ત્યાંથી તમારે અલાઇટ મોશનની અંદર એડ કરવાનું રહેશે. તો સૌથી પહેલાં અહીંયા ફૂલ પ્રોજેક્ટ ફોટો પ્રોજેક્ટને ઓપન કરી દો. ફોટો પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને ફોટો એડિટિંગ કરીને આપેલો છે. તો હવે આ ફોટોને એક્સપોર્ટ કરી દો. મિત્રો, તમને આ ફોટો ઇન્હેન્સ કરેલો તૈયાર થઈ તો તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો. તો હવે આ ફોટોને એક્સપોર્ટ કરવા માટે આ ઓપ્શન પર ક્લિક કરી દો. પછી તીર પર ક્લિક કરી દો. સોરી મિત્રો, અહીંયા કરંટ ફ્રેમ એઝ પીએનજી પર ક્લિક કરી દો. પછી એક્સપોર્ટ પર ક્લિક કરી દો. પછી તમારે સેવ પર ક્લિક કરી દેવાનું છે. પછી ક્લોઝ થઈ જાઓ. પછી બેક થઈ જાઓ. બેક થઈ ગયા પછી હવે અહીંયા ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લો. ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી અહીંયા મીડિયા પર ક્લિક કરી અહીંથી ફોટાને એડ કરી લો. ફોટાને એડ કર્યા પછી તમારે અહીંયા એક ઇફેક્ટ એડ કરવો પડશે. તો તમારે ઇફેક્ટ પર ક્લિક કરી અહીંયા એડ ઇફેક્ટ પર જઈ અને ત્યાં સેચ્યુરેશન વાઇબ્રન્સ વાળો ઇફેક્ટ એડ કરી લો. હવે આ લાઇનને તમારે વધારે લેવાની છે. અહીંયા 30 સુધી રાખી દેવાની છે. તો હવે અહીંથી બેક થઈ જાઓ. પછી લાસ્ટ સુધી હવે અહીંયા ફોટા પર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરી દો. એટલું કરશો તો અહીંયા ફોટાની અંદર કમ્પ્લીટ કલર લાગી જશે. તો હવે અહીંથી બેક થઈ જાઓ. બેક થઈ ગયા પછી હવે અહીંયા ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લો. ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કેટલાક ગ્રુપ જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે આ પીએનજી ગ્રુપને કોપી કરી લેવાનું છે. સિલેક્ટ કરી અને લેયર બોક્સ પર ક્લિક કરી અહીંથી કોપી લેયર કરી દો. કોપી લેયર કર્યા પછી અહીંથી બેક થઈ જાઓ. બેક થઈ ગયા પછી હવે અહીંયા ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લો. ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી તમારે 0 પર રહી અહીંયા લેયર બોક્સ પર ક્લિક કરી અહીંથી પેસ્ટ લેયર કરી દો. પેસ્ટ લેયર કરશો એટલે અહીંયા પીએનજી લાગી જશે. તો હવે આ ગ્રુપને અનગ્રુપ કરી દો. અનગ્રુપ કરવા માટે અહીંયા ગ્રુપ પર ક્લિક કરી અહીંયા 3 ડોટ પર ક્લિક કરી અહીંયાથી અનગ્રુપ કરી દો. અનગ્રુપ કર્યા પછી હવે તમારા નામવાળી લેયર પર ક્લિક કરી અને એડિટ ટેક્સ્ટ પર જઈ આ નામને સાફ કરીને તમારું નામ લખી દો. પછી ખરા નિશાન પર ક્લિક કરી દો. અને મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે વિડીયોની અંદર પાસવર્ડ આપવામાં આવેલો છે. તો એ પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કરીને મળી જશે. તો વિડીયોને ધ્યાનથી જોતા રહેજો. તો હવે અહીંથી ફરી બેક થઈ જાઓ. બેક થઈ ગયા પછી હવે ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લો. ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી હવે તમારે આ ઇફેક્ટ ગ્રુપને કોપી કરી લેવાની છે. સિલેક્ટ કરી અને લેયર બોક્સ પર ક્લિક કરી અહીંથી કોપી લેયર કરી દો. કોપી લેયર કર્યા પછી અહીંથી બેક થઈ જાઓ. બેક થઈ ગયા પછી અહીંયા ફરી ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લો. ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી તમારે આ તીર પર ક્લિક કરી અહીંયા આ માર્ક પર આવી લેયર બોક્સ પર ક્લિક કરી અહીંથી પેસ્ટ લેયર કરી દો. પેસ્ટ લેયર કર્યા પછી અહીંયા ગ્રુપ પર ક્લિક કરી અને 3 ડોટ પર ક્લિક કરી અહીંથી આ ગ્રુપને અનગ્રુપ કરી દો.
અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે પાસવર્ડના પહેલાં 2 આંકડા 20 છે, તો નોટ કરી લેજો. આગળ વિડીયોમાં તમે 2 આંકડા મળી જશે. તો અહીંયા વિડીયોની અંદર કમ્પ્લીટ ઇફેક્ટ લાગી ગઈ છે. તો અહીંથી ફરી બેક થઈ જાઓ. બેક થઈ ગયા પછી અહીંયા ફરી ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લો. ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી હવે તમારે આ ઓવરલે ગ્રુપને કોપી કરી લેવાનું છે. સિલેક્ટ કરી અહીંયા લેયર બોક્સ પર ક્લિક કરો. અહીંથી કોપી લેયર કરો. કોપી લેયર કર્યા પછી અહીંથી બેક થઈ જાઓ. બેક થઈ ગયા પછી અહીંયા ફરી પ્રોજેક્ટને ઓપન કરી અહીંયા 0 0 પર અહીંયા લેયર બોક્સ પર ક્લિક કરી અહીંથી પેસ્ટ લેયર કરી દો. પેસ્ટ લેયર કર્યા પછી અહીંયા ગ્રુપ પર ક્લિક કરી અહીંથી ડોટ પર ક્લિક કરી અહીંથી આ ગ્રુપને પણ અનગ્રુપ કરી દો. અનગ્રુપ કરશો એટલે અહીં વરસાદ વાળી ઓવરલે લાગી જશે. તો હવે અહીંથી ફરી બેક થઈ જાઓ. બેક થઈ ગયા પછી અહીંયા ફરી ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લો. ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી હવે તમારા લોગો ગ્રુપને કોપી કરી લેવાનું છે. તો આને સિલેક્ટ કરી લેયર બોક્સ પર ક્લિક કરી અહીંયાથી કોપી લેયર કરી દો. કોપી લેયર કર્યા પછી અહીંથી બેક થઈ જાઓ. બેક થઈ ગયા પછી અહીંયા ફરી ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લો. ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી તમારે 0 0 પર અહીંયા લેયર બોક્સ પર ક્લિક કરી અહીંયાથી પેસ્ટ લેયર કરી દો. પેસ્ટ લેયર કર્યા પછી આ ગ્રુપને પણ અનગ્રુપ કરી દો. અહીંયાથી ડોટ પર ક્લિક કરી અહીંથી અનગ્રુપ કરી દો. હવે તમારે આ લોગો પર ક્લિક કરી અને કલર એન્ડ ફિલ પર ક્લિક કરી અહીંથી આ નંબર પર ક્લિક કરી દો. પછી તમારે તમારા લોગો પર ક્લિક કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દો. એટલે આ લોગોની જગ્યાએ તમારો લોગો એડ થઈ જશે. તો એવી જ રીતે આ નીચેવાળા લોગોને પણ ચેન્જ કરી દો. તો આપણો વિડીયો બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. તો હવે આ વિડીયોને એક્સપોર્ટ કરી દો. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો કે પાસવર્ડના છેલ્લા 2 આંકડા 11 છે, તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ ગયા છે. તો હવે આ વિડીયોને એક્સપોર્ટ કરવા માટે આ ઓપ્શન પર ક્લિક કરી દો. પછી તીર પર ક્લિક કરી અહીંયાથી સેટિંગ કરી લો. સેટિંગ કર્યા પછી એક્સપોર્ટ પર ક્લિક કરી દો. એટલે આપણો વિડીયો કમ્પ્લીટ ગેલેરીની અંદર સેવ થઈ જશે.